નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ચામણકુવા ગામે ₹5.18 કરોડના વિવિધ વિકાસ કામોનું માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। આ વિકાસ કામોમાં માંડવી ટ્રાયબલ સબ પ્લાન હેઠળ મંજૂર કરાયેલા ન્યૂ ગુજરાત પેટર્ન અને ડીસીગ યોજનાના ₹4.22 કરોડ અને NPCIL કાકરાપાર CSR ફંડના ₹95.89 લાખના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે છેવાડાનો ગરીબ માનવી પગભર બની આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે। આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી રોહિતભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી VR પટેલ, મામલતદાર શ્રી મિસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્રભાઈ સોલંકી સહિતના અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। આજે 157 માંડવી વિધાનસભાના જામણકુવા મુકામે સુરત જિલ્લા પંચાયત અને મારો ટ્રાઇબલ વિભાગ મારફતે ખેડૂતોને એલઆઈનું ખાતમુહૂર્ત હતું। એ ખાતમુહૂર્ત કરવા માટે જામણકુવા મુકામે પધાર્યા હતા। રાજ્ય સરકારના આદિજાતિ વિભાગમાંથી માતબર રકમ 5 કરોડથી પણ વધુ એવી રકમ આપીને માંડવી તાલુકાના જામણકુવા, સોલી, કેવડી જેવા ગામોને અને સાથે પીપરિયા જેવા ગામોને એલઆઈનો લાભ આપ્યો છે। બાજુમાં NCPL કાકડાપાર અણુમથક એમાંથી પણ આપણે મોટી ચેર અને નાની ચેરને 5-5 લાખોની એલઆઈ આપીને પણ આપણે એલઆઈનું કામ કરી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તે માટેની યોજના કરી છે। અને હું આજે રાજ્ય સરકારનો આભાર માનું છું કે આદિજાતિ વિભાગ મારફતે આવી યોજનાઓ અમલમાં મૂકી અને આજે ગામડાના ખેડૂતો ખૂબ પગભર બનીને બહાર આવી રહ્યા છે। એ માટે હું મુદ્દે અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રીનો પણ આભાર માનું છું। સાહેબ, આ યોજનામાં ખેડૂતોને લાઇટ બિલને બીજી કઈ રીતે બચત થશે? આ એલઆઈની યોજના એવી છે કે જ્યાં પાણીનો 12 માસ પ્રવાહ રહેતો હોય ત્યાંથી એલઆઈ મંજૂર કરવામાં આવે। એલઆઈ મંજૂર કર્યા પછી એના ઉપર સોલર સિસ્ટમ રાખી અને વીજ કનેક્શન મેળવીને એને વીજ કનેક્શન આપીને એના ઉપર સોલર પેનલ દ્વારા એ પોતે સોલર ઉત્પન્ન કરીને વીજ ઉત્પન્ન કરીને ખેડૂતોને સીધો ફાયદો થાય। એટલે કે ખેડૂતોનો લમસમ કદાચ કોઈ કે હેવી હશે તો થોડું ઘણું બિલ આવશે, નહીં તો કોઈ બિલ આવવાની શક્યતા દેખાતી નથી।